સંખેડા બસ સ્ટેન્ડ પાસે 10 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. તંત્રની બેદરકારીથી મોટી માત્રામાં શુદ્ધ પાણીનો બગાડ અને ગંદકીનું સામ્રાજ્ય. સંખેડા તાલુકાના હાર્દ સમાન મુખ્ય બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પાસે જ છેલ્લા 10 દિવસથી મુખ્ય અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાતા મોટી માત્રામાં કિંમતી ફિલ્ટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે આ શુદ્ધ પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે, જેને પગલે બસ સ્ટેન્ડના એન્ટ્રી પોઈન્ટ પર જ કાદવ કીચડ અને ગંદકી વ્યાપી ગઈ છે. અહીં રોજના અનેક લોકોની અવરજવર રહેતી હોવાથી મુસાફરોને ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે અંધારામાં આ ગંદા પાણી અને કીચડમાંથી પસાર થવું પડે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યાની સીધી અસર સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ પડી રહી છે. લીકેજનું પાણી રસ્તા પર વહીને દુકાનોના પગથિયાં સુધી પહોંચી જતું હોવાથી ગ્રાહકો ખરીદી માટે આવતા અચકાય છે. પરિણામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમારકામની કોઈ તજવીજ હાથ ધરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ છે. લોકોની ઉગ્ર માંગ છે કે તંત્ર સત્વરે આ લીકેજ બંધ કરી પાણીનો બગાડ અટકાવે અને બસ સ્ટેન્ડ પાસે વ્યાપેલી ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવે. આ અંગે એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે પાટીને બી અહીં આવ્યો હતો ને કંઈ ઉઘરાણું કરવા તે વખતે જ એને કીધું કે આ ફાટી ગયું છે, તેને એ કરો કંઈ પાઇપ અહીં પાણી બધું એ થયા કરે છે. હવે કાલ ઉઠી રોગચાળો ફાટશે તે દિવસે કોણ એ કરશે એનો જવાબદાર?